હવે જોઈએ સ્વાધ્યાય 3.21. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. અદિશ રાશિ તે છે કે જે એ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે, બી તે ક્યારેય ઋણ હોતી નથી, સી તે પરિમાણ રહિત હોય છે, ડી અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી, ઈ તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા હોય. હવે જુઓ કે આપણને અહીં કહ્યું છે કે અદિશ રાશિ તે છે કે જે એ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. ના, તો આ વિધાન ખોટું છે. બરોબર. આપણે આગળ ઉપર ભણીશું કે ગતિ ઉર્જા અદિશ રાશિ છે, પણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય તો એ અચળ રહેતી નથી. આ અસ્થિતિસ્થાપક અથડામણ શું છે, એનું સંરક્ષણ શું છે, એ આપણે આગળ ઉપર ભણવામાં આવશે. પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે અને અસ્થિતિસ્થાપક અથડામણની જે પ્રક્રિયા છે એમાં અચળ રહેતી નથી, એટલે આ વિધાન ખોટું છે. હવે બીજું, તે ક્યારેય ઋણ નથી હોતી. બરોબર. તો અદિશ રાશિ તે છે કે જે ક્યારેય ઋણ હોતી નથી. ના, આ વિધાન પણ ખોટું છે. આપણે જાણીએ છીએ કે તાપમાન ઋણ હોય છે. પછી સી તે પરિમાણ રહિત હોય છે. ના, તે પણ ખોટું છે. જેમ કે દળ છે, ઘનતા છે, વીજભાર છે, આ દરેકને તેના પરિમાણ હોય છે. બરોબર છે. હવે ડી અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. તો આ વિધાન પણ ખોટું છે. અવકાશમાં ધારો કે ગુરુત્વીય સ્થિતિમાનની વિચાર કરીએ, આપણે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણે ભણીશું તો એ જુદા જુદા સ્થાને જુદું જુદું હોય છે. ગુરુત્વીય સ્થિતિમાન અદિશ રાશિ છે. તેમ તાપમાન પણ. તાપમાન તમે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જતા જાઓ એમ અલગ અલગ સ્થાને તેનું તાપમાન અલગ અલગ આવતું હોય છે વાતાવરણનું, તો એ વિધાન પણ ખોટું છે. ઈ તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા જુદા હોય. યસ, સાચું છે. બરોબર. દાખલા તરીકે આપણે દળનો વિચાર કરીએ તો દળ, કોઈ પણ પદાર્થનું દળ એ યામાક્ષોના નમન ઉપર આધાર રાખતું નથી હોતું, એટલે આ વિધાન સાચું છે. ક્લિયર મિત્રો?